ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે છોકરાઓ આપણે વાત કરવી છે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાના દાખલાની. આજે આપણે છોકરાઓ શેની ચર્ચા કરશું? તો કે આજે આપણે વાત કરવી છે પ્રક્રિયા ક્રમ નક્કી કરવા માટેનો એક દાખલો ગણવો છે, જે આપણને ઉદાહરણમાં નથી આપેલો, લખાણમાં નથી આપેલો, બરાબર છે. એક્સ્ટ્રા થિયરીની વચ્ચેના ભાગમાં આવેલો છે, એટલે આપણે એ દાખલો હળવેક રહીને પહેલાં ગણી લઈએ. એના જેવા વધારાના દાખલા આપણને સ્વાધ્યાયમાં આપેલા હશે. તો આપણે આ દાખલાની જો વાત કરીએ તો આવી રીતે આપણને રકમ આપેલી હશે, તો આપણે તમામ પ્રકારની માહિતી મેળવીએ. પહેલાં આપણે ગોતવું છે પ્રક્રિયાક્રમ. આ પ્રક્રિયાક્રમ મેળવવા માટે આપણને એક નાનકડું એવું રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ આપેલું હોય. એ સમીકરણની જો વાત કરીએ તો આવી રીતે: 2 અણુ નાઇટ્રિક ઓક્સાઇડ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે એટલે એનું રૂપાંતર થાય છે 2 અણુ નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં. શેમાં રૂપાંતર થાય છે? 2 અણુ નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં. આવી રીતે છોકરાઓ ખ્યાલ આવી ગયો? તો આપણે પહેલું કામ કયું કરવાનું હોય? આને આધારે આપણે પહેલું કામ કયું કરતા હતા? આનું વિકલનીય વેગ સમીકરણ લખતા હતા. તો હવે આનું છોકરાઓ વેગ સમીકરણ કયું થશે, અથવા વેગ રજૂઆત કઈ થશે? આર એવરેજ બરાબર કે NO. જો આપણો પહેલો પ્રક્રિયક નાઇટ્રિક ઓક્સાઇડ છે એની x ઘાત, અને આપણો બીજો પ્રક્રિયક કયો છે છોકરાઓ? ઓક્સિજન, એની y ઘાત. આપણે દાખલો એવી રીતે ગણવાનો છે જેથી આપણને x અને y ની કિંમત મળે. તો એના માટે થઈને શું કરાય છોકરાઓ? તો કે x અને y ને પહેલા ગોતી લેવાય. ચાલો, જ્યાં આપણને નાઇટ્રિક ઓક્સાઇડની સાંદ્રતા આપેલી છે એને x કહેવાનો છે. રેડી? એને શું કહેશું આપણે છોકરાઓ? x તરીકે દર્શાવશું. જો આ આપણો શું થઈ ગયો છોકરાઓ? તો કે ભાઈ આ આપણો x થઈ ગયો. અહીંયા હું x લખીશ અને અહીંયા શું આવશે છોકરાઓ? y. હવે અહીંયા જે આપ્યું છે ને નાઇટ્રિક ઓક્સાઇડના નિર્માણનો પ્રારંભિક વેગ, એ વેગને આપણે શું કહેવાનું છે? તો કે વેગને કહેવાનું છે R1, R2, R3 અને R4. ક્લિયર? ચલો, મેં આટલો સુધારો કર્યો કે જે સમીકરણ મેં બનાવ્યું છે એમાં નાઇટ્રિક ઓક્સાઇડની સાંદ્રતાને x વડે દર્શાવશું, ઓક્સિજનની સાંદ્રતાને y વડે દર્શાવશું. ક્લિયર? ચલો, તો આપણો ભાઈબંધ પહેલો મુદ્દો કયો હશે? તો કે પહેલો મુદ્દો હશે x મેળવતા. અને x મેળવવા માટે આપણે શું કરવાનું છે? તો કે આપણે એક શોર્ટ ટ્રીક વાપરવાની છે. કઈ રીતની શોર્ટ ટ્રીક? કે જો મારે x ગોતવું હોય તો મારે y ની 2 સમાન સાંદ્રતા ગોતવાની. મારે અત્યારે ગોતવું છે x, એટલે હું શું કરીશ? y ની 2 સમાન સાંદ્રતાને પકડીશ. જો છોકરાઓ ધ્યાન રાખજો, x ગોતવા માટે y ગોતવા માટે x. તો હવે આપણે કઈ 2 સાંદ્રતાની ચર્ચા કરી? એમના પ્રક્રિયાના વેગ કયા કયા છે? તો કે ભાઈ એમના પ્રક્રિયાના વેગ છે R2 અને R1. તો હવે આપણે શું કરશું છોકરાઓ? R2 અને R1 નો ગુણોત્તર લેશું. ચાલો ભાઈ, R2 ની કિંમત કેટલી આપેલી છે? તો કે 0.384. R1 ની કેટલી કિંમત આપી છે છોકરાઓ? 0.096. હવે તો કે બરાબર કે R2 માટે નાઇટ્રિક ઓક્સાઇડની સાંદ્રતા કેટલી છોકરાઓ? 0.60 એની x ઘાત. અહીંયા છોકરાઓ ઓક્સિજનની સાંદ્રતા કેટલી? 0.30 એની y ઘાત. ચાલો ભાઈબંધ, ભાગાકારમાં R1 ની સાપેક્ષમાં નાઇટ્રિક ઓક્સાઇડની સાંદ્રતા કેટલી? 0.30 ની x ઘાત. અને છોકરાઓ આમની સાંદ્રતા કેટલી? 0.30 ની y ઘાત. તો આપણે અહીંયા શું કર્યું? તો કે આપણે આમ જોવા જઈએ તો સમીકરણમાં x અને y
એમ બે અજ્ઞાત પદ આપેલા છે. કેટલા અજ્ઞાત પદ આપેલા છે આપણને? બે. ખ્યાલ આવી ગયો? તો એનો મતલબ એવો થયો કે આપણે એક સાથે બે અજ્ઞાત પદને ગોતી શકતા નથી, એટલે મેં બેમાંથી એકને કેવું કરી નાખ્યું? સરખું. તો હવે જોવો જોઈએ, આ બંનેની સાંદ્રતા સરખી છે એટલે એનું મૂલ્ય જ કેન્સલ થઈ ગયું. આપણી પાસે અજ્ઞાત પદ રહ્યા કેટલા? એક. તો હવે છોકરાવાનું સાદરૂપ કઈ રીતે અપાય? તો કે આ બેનો ભાગાકાર કરો. ચલો, તો અહીંયા છોકરાઓ આપણે જોવા જઈએ તો આપણને જવાબ કેટલો મળે છે? 4 બરાબર. છોકરાઓ હવે જો આ 0.60 અને 0.30 બેની ઘાત સરખી છે, એટલે હું અહીંયા શું લખીશ? 0.60 ના છેદમાં 0.30 એની x ઘાત લખી શકાય? તો કે હા. હવે અહીંયા જો છોકરાઓ 4 બરાબર આ બેનો ભાગાકાર કેટલો થાય? 2. 2x. આ તો સરળ વસ્તુ થઈ. માની લો કે અજાણી વસ્તુ હોય તો આપણે આનો MCQ આગલા વિડીયોમાં શીખડાયો છે. શું કરી લેવાનું? લોગ લઈ લેવાનો. log 4 બરાબર x log 2. ક્લિયર? ચાલો, અહીંયા તો મને ખબર પડી જાય ને કે x નું કયું મૂલ્ય છોકરાઓ લઈએ તો અહીંયા 4 જવાબ આવે. x બરાબર 2. હું 2 નો વર્ગ કરું એટલે મને કિંમત મળી જાય 4. ચલો ભાઈ, x આપણને મળી ગયો આટલી સરળતાથી. હવે આટલી જ સરળતાથી શું ગોતવાનું છે? y. તો y ગોતવા માટે આપણે શું કરશું છોકરાઓ? તો કે ભાઈ x ની બે સમાન સાંદ્રતા લેવાની. તમને એમ થાય કે મેં અહીંયા આ બે સાંદ્રતા લીધી હતી, આ નીચેની સાંદ્રતા લેવી હોય તો લેવાય. તમને એમ થાય કે 0.30 લેવી છે તો લેવાય. મને એમ થાય કે 0.60 લેવું છે તો લેવાય. બરાબર છે? આપણે જાતે જ આ કાર્યક્રમ ગોઠવવાનો છે, એટલે તમે કોઈ પણ સાંદ્રતા લઈ શકો. હું અત્યારે y મેળવવા માટે 0.60 એટલે કે R4 ના છેદમાં R2 લઉં છું. રેડી? આપણો દેખાડો થાય છે. હવે અહીંયા જુઓ છોકરાઓ, તો અહીંયા આપણે શું લખશું? તો કે જો બીજા નંબરમાં આપણે લખશું y મેળવતા. શું આવશે છોકરાઓ? y મેળવતા. એટલે હવે તો સાવ સહેલું થઈ ગયું ભાઈ. y કઈ રીતે મળે? R4 ના છેદમાં R2. ભાઈબંધ, મારી પાસે R4 ની કિંમત છે તો કે હા 0.768 ભાગાકારમાં 0.384 બરાબર કે આ R4 ની સાપેક્ષમાં જોવો જોઈએ જરાક. 0.60 ની x ઘાત, 0.60 ની y ઘાત ભાગાકારમાં કે ચાલો ભાઈ R2 માટે 0.60 ની x ઘાત અને 0.30 ની y ઘાત. હવે સાંભળો, અહીંયા છોકરાઓ આપણી પાસે x ની કિંમત આવી ગઈ હતી. તમે આમાંથી કોઈ પણ બેનો ગુણોત્તર લ્યો તો ચાલે, કેમ કે તમારી પાસે x ની કિંમત તો છે x બરાબર 2. પણ કારણ વગરના એવા વધારાના સ્ટેપ ઉમેરવાના નહીં. આવી રીતે બે સરખી સાંદ્રતા આપણે પકડી લઈએ કે નહીં તો શું થાય? તો કે સીધો ઉલારીઓ થાય. જે જગ્યાએ સીધો ઉલારીઓ થતો હોય ત્યાં એરું પકડવા જવાય નહીં. ચાલો આ બેનો ભાગાકાર બોલો. તો કે આમનો ભાગાકાર આવશે 2 બરાબર આમનો અને આમનો ભાગાકાર 0.60 ના છેદમાં 0.30 ની y ઘાત. એટલે કે 2 બરાબર 2 ની y ઘાત. ચલો ભાઈ, આપણને નાનકડું એવું ગણિત આવડે છે, એટલે અહીંયા y બરાબર કેટલા કહેવાય? 1 કહેવાય. તો હવે મને અહીંયા જો x અને y બેયની કિંમત મળી ગઈ છે. હવે આપણે શું કરવાનું છે છોકરાઓ? તો કે લખશું R એવરેજ બરાબર કે છોકરાઓ નાઇટ્રિક ઓક્સાઇડની સાપેક્ષમાં દ્વિતીય ક્રમ અને ઓક્સિજનની સાપેક્ષમાં પ્રથમ ક્રમ. એટલે કે આમ
પ્રક્રિયાનો કુલ ક્રમ કેટલો થાય? તો કે 2 + 1. કેલ્ક્યુલેટરમાં કરજો. તૃતીય ક્રમ. કેટલો આવશે છોકરાઓ? તૃતીય ક્રમ. લખી વાળો. હવે આ જો છોકરાઓ, પ્રક્રિયાનો ક્રમ તો આપણે નક્કી કરી નાખ્યો. હવે આપણે વાત કરવી છે એક સરસ મજાના અગત્યના એવા પ્રશ્નની. આને આપણે કહેશું છોકરાઓ મોસ્ટ આઈએમપી વસ્તુ. પૂછાવાની શક્યતા ખરી. MCQમાં, દાખલામાં, થિયરીમાં ક્યાંક તો આવે. રેડી? ચાલો. તો આને શું કહેવાનું છે? આને બોલવાનું છે શૂન્ય ક્રમની પ્રક્રિયા. પ્રશ્ન આવો છે, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ અચળાંક અને અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર તારવો. રેડી? ચાલો. પણ હવે આપણે આવી રીતે સ્ટાર્ટ કરીએ. આપણે કોઈ પણ એક સરસ મજાની રાસાયણિક પ્રક્રિયા લઈ લઈએ. છોકરાઓ જો, એકદમ સરળ વસ્તુ છે. કઈ રાસાયણિક પ્રક્રિયા લેશું આપણે? તો કે ભાઈ R માંથી P બને છે. હવે તો કે હવે આમના માટે થઈને શું કરશું આપણે? તો કે હવે આમના માટે થઈને આપણે વિકલનીય વેગ સમીકરણ લખીએ. એ આપણને આવી રીતે મળે છે. R એવરેજ ચલે છે R⁻0. બસ જો અહીંયા સુધી આપણે એક સરસ મજાનું કામ કરવાનું હતું. બરાબર છે છોકરાઓ? અને એ કામ કયું કરવાનું છે? તો કે હવે આપણે આજે દર્શાવ્યું ને, આને આધારે શૂન્ય ક્રમની પ્રક્રિયાની આપણે નાનકડી એવી વ્યાખ્યા બનાવીએ. શું કહેશું છોકરાઓ? જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં, જો આ આપણી રાસાયણિક પ્રક્રિયા છે, એ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ એ છોકરાઓ આ રાસાયણિક પ્રક્રિયા છે, આ પ્રક્રિયાનો વેગ આપણે જોવાનો છે. R એવરેજ. પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય તેને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહે છે. જો છોકરાઓ, મેં આ બધા સરસ મજાના ગુજરાતી વાક્યો આના ઉપરથી બનાવ્યા કે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતના સમપ્રમાણમાં હોય તેને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહે છે. આનો મતલબ એવો થયો કે પ્રક્રિયાના વેગને પ્રક્રિયકની હવે સાંદ્રતા સાથે કંઈ લેવા દેવા નથી. રેડી? ચાલો. તો હવે આને આપણે છોકરાઓ થોડુંક એવું આગળ વધારીએ તો આપણે પ્રશ્નની શરૂઆત ક્યાંથી કરવાની છે? તો આપણે પ્રશ્નની શરૂઆતની વાત કરીએ તો પ્રશ્નની શરૂઆત અહીંથી કરશું કે ભાઈ પ્રક્રિયા વેગને આપણે કઈ રીતે દર્શાવતા હતા? તો કે ભાઈ પ્રક્રિયા વેગને આપણે આવી રીતે દર્શાવતા, -dr/dt ચલે છે પ્રક્રિયકની સાંદ્રતાની 0 ઘાત. જો આવી રીતે -dr/dt આ પ્રક્રિયકની સાપેક્ષમાં પ્રક્રિયા વેગ ચલે છે પ્રક્રિયકની સાંદ્રતાની 0 ઘાત. ચલો ભાઈ આ ચલે છે ને કાઢી મૂકવો હોય તો -dr/dt બરાબર k × r0. છોકરાઓ કોઈ પણની 0 ઘાત હોય એને 1 કહેવાય. શું કહેવાય છોકરાઓ? 1 એટલે અહીંયા બરાબરમાં શું આવી જશે? કે. ચાલો ભાઈ, હવે હું શું કરું છું તો કે હવે આપણે સમીકરણમાં હળીહંચા કરીએ. કઈ રીતે હળીહંચા કરશું? જો આ dt ને આપણે ઉપર જવા દઈએ એટલે કે
માઇનસ dr બરાબર k ઇન્ટુ dt. હવે આ માઇનસને પણ ઓલી બાજુ મોકલી દેવું હોય તો મોકલી દેવાય, વાંધો નહીં, અમુક કામ કરી લેવાય. માઇનસ k ઇન્ટુ dt, આને કહેવાનું છે આપણું સમીકરણ 1. dr બરાબર માઇનસ k ઇન્ટુ dt, આને કહેવાનું છે સમીકરણ નંબર 1. હવે શું કરવાનું છે છોકરાઓ? સમીકરણ 1 નું સંકલન કરતા જો હવે આપણે સમીકરણ 1 છે એનું હળવે કરીને સંકલન કરી નાખીએ. સંકલન dr બરાબર માઇનસ k. આપણો ભાઈબંધ k છે એ અચળાંક હોય, અચળ પદના સંકલન થતા નથી, એટલે કે સંકલન dt. ચાલો ભાઈ, હવે આનો જવાબ લેવાની વાત છે. શું આવશે છોકરાઓ આમનો જવાબ? તો કે ભાઈ કોઈ પણ dr નું તમે સંકલન કરો એટલે કે dx, તો સંકલન dx નો જવાબ હોય x. તો અહીંયા આપણને છોકરાઓ મળશે r. હું મારા ઘરનો છોકરાઓ t ઉમેરી દઉં છું. રેડી? t સમયની સાંદ્રતા. ચાલો ભાઈ, આ એમનું એમ હતું, જો જેવી રીતે dr નું r બન્યું, dx નું x બને, એવી રીતે dt નું શું બને? t. એટલે અહીંયા છોકરાઓ આવી જશે t વત્તા i. જો આ r સોરી આ i વધારાનો આવી ગયો, આને બોલવાનું છે સંકલન અચળાંક. i મૂકો, c મૂકો, જેને જે સારું લાગે એ કરે. બરાબર? i ગમે એ i કરે, c ગમે એ c કરે. બરાબર? ચાલો, હવે અહીંયા જુઓ છોકરાઓ, i નું મૂલ્ય મેળવતા અહીંયા શું લખશું આપણે? સંકલન અચળાંક i નું મૂલ્ય મેળવતા. ચલો ભાઈ, i ની કિંમત મેળવવાની વાત છે. કઈ રીતે મેળવી લેશું? તો કે ભાઈ જે જગ્યાએ આપણને શરૂઆત rt આપ્યું છે ને, t સમયની સાંદ્રતા, એની બદલે શરૂઆતની સાંદ્રતા r0 લઈ લેશું. r0 એટલે શરૂઆતની સાંદ્રતા, અને શરૂઆતનો સમય t બરાબર કેટલો હોય? 0. છોકરાઓ 0 એટલે 0. 0 એટલે 0. હવે તો કે આપણી પાસે શરૂઆતની સાંદ્રતાનું મૂલ્ય તો આવી ગયું છે, હળવે કરીને મૂકી દઈએ. ચાલો ભાઈ, અહીંયા આવશે r0 બરાબર માઇનસ k, અહીંયા આવી જશે 0 વત્તા i. ચાલો ભાઈ, i નું મૂલ્ય હળવે કરીને બોલી નાખો જોઈ. i બરાબર r0. જો આપણા માટે અગત્યની વાત છે, i નું મૂલ્ય હવે સમીકરણ 2 માં મૂકતા, આને હું કહી દઉં છું સમીકરણ 2. તો હવે આપણે શું કરશું છોકરાઓ? સંકલન અચળાંક i નું મૂલ્ય સમીકરણ 2 માં મૂકતા. ચાલો ભાઈ, હવે શું બની ગયું? તો કે ભાઈ હવે આવું બની ગયું, rt બરાબર માઇનસ kt પ્લસ r0. આ આપણા માટે છોકરાઓ એક સરસ મજાનું આલેખનું સૂત્ર બન્યું. શું બન્યું છોકરાઓ? આ આપણા માટે એક સરસ મજાનું આલેખ માટેનું સૂત્ર બન્યું. આની પહેલાંના લેક્ચરમાં આપણે આલેખના નિયમો શીખવાડ્યા હતા. હવે આ જે આપણને સમીકરણ છોકરાઓ મળી ગયું છે, એનું આપણે હળવે કરીને શું કરવાની વાત છે? તો કે ભાઈ આલેખ બનાવવાની વાત છે. થોડોક એવો મોટો પ્રશ્ન છે, ધીમે ધીમે શીખતા જઈએ. જો હવે આપણી પાસે શું આવ્યું હતું છોકરાઓ? rt બરાબર માઇનસ kt પ્લસ r0 આવ્યું હતું. જો આવી રીતનું. આને હવે હું કોની સાથે સંકળાવી દઉં, સરખાવી દઉં? y બરાબર mx પ્લસ c સાથે.
એટલે આપણે જે આલેખ દોરવાનો છે એ આલેખ કોનો દોરવાનો છે? તો કે ભાઈ y વિરુદ્ધ x. y ઉપર આપણે કોને લેવાનું છે છોકરાઓ? rt વિરુદ્ધ x ઉપર કોને લેવાનું છે? t. મેં આ સમીકરણને જોયું ને એટલે મને ખબર પડી કે સમીકરણમાં છોકરાઓ ઢાળ કેવો આવ્યો? તો કે ઢાળ આવ્યો નેગેટિવ. જો માઇનસ કે છે નેગેટિવ, અને જ્યારે નેગેટિવ ઢાળ હોય એટલે આપણે શીખવાડ્યું છે કે આલેખ કેવો બનશે? તો કે આલેખ લપસ્યા જેવો મળશે. કેવો મળશે છોકરાઓ? લપસ્યા જેવો. એ આપણી પોતાની જાણકારી માટે હોય. તો હવે અહીંયા હું સરસ મજાનો આલેખ દોરી નાખું છું. જો આવી રીતે. ચાલો ભાઈ, અહીંયા આવશે 0, અહીંયા આવશે y અક્ષ, અહીંયા આવશે x અક્ષ. અહીંયા છોકરાઓ y અક્ષ ઉપર મારે શું લેવાની વાત છે? r0. x અક્ષ ઉપર શું લેવાની વાત છે? t. આપણને આટલું જોયા પછી ખબર પડી ગઈ કે આલેખ કેવો મળશે? લપસ્યા જેવો. તો હવે અહીંથી આપણે આલેખને લપસ્યું ખવડાવી દઈએ. જે જગ્યાએ આલેખ છેદે છે એને શું નામ આપવાનું છે? આંતરછેદ. આંતરછેદનું છોકરાઓ મૂલ્ય કયું હશે? r0. અહીંયા જે મને મળવાનું છે આને શું બોલાય? ઢાળ. ઢાળનું મૂલ્ય કયું હશે? -k. બરાબર. આ m એટલે ઢાળ, c એટલે આંતરછેદ. r0 - k. આ બે વસ્તુ આપણને મળી ગઈ. હવે આપણે આ ભાઈબંધ ઉપરથી k ને સૂત્રનો કર્તા બનાવશું. ચલો આ સમીકરણને ફરીથી એક વખત લખતા. અહીંયા શું આવશે છોકરાઓ? rt બરાબર -kt પ્લસ r0. સમીકરણમાં નાનકડો એવો ફેરફાર કરતા હળવે કરીને આ માઇનસ વાળા ભાઈને બરાબરની આ બાજુએ લઈ આવો. કેવા થઈ ગયા? પ્લસ. હળવે કરીને આ પ્લસ વાળાને આની કોર લઈ જાઓ. કેવા થઈ ગયા? માઇનસ. એક સ્ટેપમાં કામ પતી જાય. ઓલું આપણે ઘણું આઘું પાછું કરવું પડે. આ બે આ બાજુ આવ્યા એટલે કેવા થઈ ગયા? જો પ્લસ થઈ ગયા. kt બરાબર આ r0 માંથી ઓલો ભાઈબંધ આમ આવ્યો તો કેવો થઈ ગયો? માઇનસ થઈ ગયો. જો, અને હવે તમે k ને સૂત્રનો કર્તા બનાવો એટલે શું થાય? k બરાબર r0 - rt ભાગાકારમાં t. છોકરાઓ આને શું બોલવામાં આવે છે? ચલો આને કહેવાનું છે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર. જો હવે આપણે આના ઉદાહરણ લખશું કે ભાઈ કઈ કઈ એવી પ્રક્રિયા છે જેમાં આવી શૂન્ય ક્રમની પ્રક્રિયા થાય છે. તો એના માટે આપણે લખશું ઉદાહરણ નંબર 1. બોલો છોકરાઓ, શું છે ઉદાહરણ નંબર 1? પ્લેટિનમની સપાટી પર એમોનિયાનું વિઘટન. આવી રીતે પ્લેટિનમની સપાટી ઉપર એમોનિયા વાયુનું વિઘટન કરશું. કઈ રીતે? આવી રીતે 2 અણુ એમોનિયા ઉપર આવી જશે પ્લેટિનમ ઉદ્દીપક સ્વરૂપે. ભાગાકારમાં આવશે 1130 કેલ્વિન તાપમાન. મતલબ 1130 કેલ્વિન તાપમાનની પ્રક્રિયા થશે. કંઈ કેવું છે તમારે? ઓકે. તો હવે અહીંયા શું બનશે? N2 પ્લસ 3H2 એમોનિયાનું આપણે વિઘટન કરીએ છીએ. રેડી? ઓકે. ચાલો હવે તો કે હવે આવશે છોકરાઓ ઉદાહરણ નંબર 2. આ ઉદાહરણ નંબર 2 આપણે ઘરનું લખાવીએ છીએ.
બરાબર. ઓરમની સપાટી પર, ઓરમ એટલે સોનું, ઓરમની સપાટી પર HI નું વિઘટન. ચાલો ભાઈ, કઈ રીતે વિઘટન કરશું? બે અણુ HI અહીંયા ઉપર લઈ લેશું છોકરાઓ, ઓરમ ઉદ્દીપક તરીકે, ગોલ્ડ સોનું, અને અહીંયા હળવે કરીને કરી નાખશું ડેલ્ટા. ચાલો ભાઈ, શું મળી ગયું? હાઇડ્રોજન વત્તા આયોડીન. શું મળી ગયું? H2 વત્તા I2. ચલો, આ આપણે એનું સૂત્ર સાબિત કર્યું, આના ઉદાહરણ લખ્યા. હવે આપણે આ સૂત્ર જે મળી ગયા છે, સમીકરણ મળી ગયા છે, ઉદાહરણ લખી નાખ્યા છે, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર મેળવીએ. ચાલો ભાઈ, શું કરવાનું છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય મેળવીએ. જો એકદમ સરસ રીતે આપણે જો અર્ધાયુષ્ય સમયની વાત કરીએ તો આવી રીતે કહેશું, પ્રક્રિયાની સાંદ્રતાને અડધી થવા માટે લાગતો સમય, ટપકા ટપકા ટપકા, એ અર્ધાયુષ્ય સમય તરીકે ઓળખાય. મૂળ સાંદ્રતાને આપણે અડધી કરી નાખશું. તો એનો મતલબ એવો થી આપણે બે પ્રકારના ફેરફાર કરવા પડે. કયા કયા બે પ્રકારના ફેરફાર? પેલું, જ્યાં આપણે સમય લઈએ છીએ એ સમયને હવે પછી કેવો લેશું? T1/2. અને જ્યાં આપણે છોકરાઓ સાંદ્રતાની વાત કરીએ છીએ ને, સાંદ્રતા, સાંદ્રતા એટલે કઈ છોકરાઓ? તો કે ભાઈ RT, એની બદલે શું કરી નાખવાનું છે? R0/2. પ્રક્રિયકની મૂળ સાંદ્રતાને અડધું થવા માટે લાગતો સમય. આપણી પાસે એક સૂત્ર મળી ગયું હતું, K બરાબર R0 - RT, અને ભાંગાકારમાં શું હતું છોકરાઓ? T. હવે આમાં લાગતા વળગતા સુધારા કરીએ. હવે હું અહીંયા શું લખું છું છોકરાઓ? K બરાબર R0 - R0/2 અને હંધાઈના ભાગાકારમાં 1/2. ચલો ભાઈ, 1/2 ને ઉપલા માળે લઈ જઈએ એટલે આવું થયું. T1/2 બરાબર છોકરાઓ આ R0 આખું છે, એમાંથી હું અડધા R0 ને બાદ કરું છું, તો અડધું R0 વધે એટલે સિમ્પલ થઈ ગયું. અહીંયા આવી જશે R0/2. આ K ને આપણે હેઠે લઈ આવીએ, અહીંયા આવી જશે K. ચાલો ભાઈ, આપણને અર્ધ આયુષ્ય સમય માટેનું સૂત્ર પણ મળી ગયું. હવે આમાંથી કંઈ તારણ નીકળશે? તો કે હા. આમાંથી શું તારણ નીકળશે? કે ભાઈ શૂન્ય ક્રમની પ્રક્રિયાની વાત કરીએ તો T1/2 ચલે છે R0. તો અહીંયા ભાઈબંધ કંઈ લખવાનું થાય છે? તો કે હા. શું લખી નાખશું આપણે? શૂન્ય ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એ શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. હવે અહીંયા જે છોકરાઓ આપણે આટલું બધું જે લખ્યું ને, અહીંની જો આપણે વાત કરીએ, અહીંયા જે આપણે આટલી બધી માહિતી લીધી કે નહીં, એ માહિતીને હવે શું કરશું? આપણે એક્સ્ટ્રા તરીકે MCQમાં ઉપયોગ કરશું. જો અહીંયા આપણે કરી નાખ્યું કે ભાઈ શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો આવી રીતના મળે,
પણ અહીંયા હું શું કરીશ છોકરાઓ, તો કે એક્સ્ટ્રા આખો એક મુદ્દો સમજાવી દઉં કે ભાઈ આ એક્સ્ટ્રા મુદ્દો શું છે, તો કે ભાઈ અર્ધ આયુષ્ય સમય અને શરૂઆતની સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવે છે. કેવો સંબંધ છે, તો કે ભાઈ જો આવો સંબંધ છે. T½ ચલે છે R0 ની 1 - n ઘાત. ચાલો હવે હું આને 3 ભાગમાં વેચી નાખું છું છોકરાઓ. કેટલા ભાગમાં વેચી નાખું છું? જો 3 ભાગમાં, 1 2 અને 3. હવે અહીંયા છોકરાઓ આપણે શું દર્શાવીએ છીએ, તો કે પેલું n બરાબર 0. n બરાબર 0 એટલે શું થાય? શૂન્ય ક્રમની પ્રક્રિયા. ચાલો ભાઈબંધ, અહીંયા n ની કિંમત આપણે 0 મૂકીએ એટલે શું થઈ ગયું, તો કે ભાઈ T½ ચલે છે R0 થઈ ગયું. જો અહીંયા મેં 1 - 0 કર્યું એટલે શું આવ્યું? R0. ટૂંકમાં લખશું સમપ્રમાણમાં. ટૂંકમાં શું લખશું છોકરાઓ? સમપ્રમાણમાં. હવે અહીંયા લખું છું n બરાબર 1 પ્રથમ ક્રમ. શું આવશે છોકરાઓ? પ્રથમ ક્રમ. તો અહીંયા છોકરાઓ આપણે 1 - 1 કરીએ એટલે કેટલું થઈ જાય? 0. કોઈ પણની 0 ઘાત એટલે શું થઈ જશે છોકરાઓ? 1. તો અહીંયા આપણે શું લખશું? T½ ચલે છે ડેશ કાઉન્સમાં સ્વતંત્ર. પ્રથમ ક્રમની પ્રક્રિયાને છોકરાઓ આ અર્ધાયુષ્ય સમય અને શરૂઆતની સાંદ્રતા સાથે કાંઈ લેવા દેવા નથી. ચાલો અહીંયા જુઓ છોકરાઓ, આની કોર આવશે n બરાબર 2. n બરાબર 2 એટલે છોકરાઓ શું કહેવાય? દ્વિતીય ક્રમની પ્રક્રિયા. શું કહેવાય? દ્વિતીય ક્રમની પ્રક્રિયા. છોકરાઓ અહીંયા 1 - 2 કરો, -1. ભાઈબંધ ગણિતના નિયમ પ્રમાણે -1 એટલે શું થાય? 1/છેદમાં કહેવાય. તો અહીંયા મારે કાઉન્સમાં શું લખી નાખશું? વ્યસ્ત પ્રમાણમાં. જો ભાઈબંધ શું આવશે? વ્યસ્ત પ્રમાણમાં. તો અહીંયા આપણે છોકરાઓ આ MCQ માટેની વાત કરી નાખી. અર્ધાયુષ્ય સમય અને શરૂઆતની સાંદ્રતા, આમની વચ્ચે કેવા પ્રકારના સંબંધ હશે છોકરાઓ? તો કે શૂન્ય ક્રમ હોય તો સમપ્રમાણમાં, પ્રથમ ક્રમ હોય તો સ્વતંત્ર અને દ્વિતીય ક્રમ હોય તો વ્યસ્ત પ્રમાણમાં. આટલી બહુ જ અગત્યની માહિતી આપણે યાદ રાખી લેવાની છે. રેડી? ચાલો.